અત્યારે આપણે પહોંચી ગયા છે તાજપુરા નારાયણધામ નારાયણ બાપુના દર્શન કરવા માટે, કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે દર્શન કરીશું નારાયણ બાપુના. આજના દિવસે અહીંયા લાખો ભક્તોનું ભોજન પણ નિઃશુલ્ક આપવામાં આવે છે અને લાખો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. તો ચાલો આજે આપણે દર્શન કરીએ નારાયણધામના. લાખો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને ભીડ પણ જુઓ તમે, જવાની ભીડ, કેમ કે અત્યારે જ ઘણું બધું પબ્લિક ઉમટી પડ્યું છે દર્શન કરવા માટે. અને આ છે મેન પ્રવેશ દ્વાર, તો અહીંયાથી આગળ જવાનું રહેશે દર્શન કરવા માટે. ફૂલ સિક્યોરિટી પણ ટાઈટ કરી દેવામાં આવી છે. ગેટ પ્રવેશ કરી લીધો છે આપણે અને પબ્લિક જુઓ, ઘણું બધું પબ્લિક છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યું છે. ઘણું બધું પબ્લિક પહોંચી ગયું છે દર્શન કરવા માટે અને હજુ તો સવારનો ટાઈમ છે, હજુ 1-2 કલાક થશે એટલે ઘણું બધું પબ્લિક આવી જશે દર્શન કરવા માટે. હવે અહીંથી આપણે જઈશું અંદર. નારાયણ બાપુની જૂની યાદો અને તેમની બધી વસ્તુઓ છે તે આપણે જોઈશું અંદર જઈ. તો મિત્રો આપને અહીંયા દર્શન કરી લીધા, જ્યાં બધી નારાયણ બાપુની જે જૂની યાદો છે તે બધું અહીંયા સાચવીને રાખવામાં આવ્યું છે અને આ છે તેના બહારનો વ્યૂ. આપણે પહોંચી ગયા અંદર. મિત્રો હવે આપણે અહીંયાથી જઈશું દર્શન કરવા માટે અને અહીંયા જુઓ ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આજે ગુરુ પૂર્ણિમા છે તેની આટલી ભીડ છે. અહીંયા તમને દર્શન થાય છે હનુમાનજીના. જુઓ તો આ છે હનુમાનજીનું મંદિર, તો અહીંયા દર્શન તમે કરી શકો છો. આગળ આપણે દર્શન કરીએ હનુમાનજીના અને અહીંયા તમને દર્શન થાય છે. જુઓ તમે અહીંયા પણ જુઓ મિત્રો, આપણે અહીંયા ગુફાના પણ દર્શન કરી લીધા અને હવે અહીં તરફ આગળ જઈએ. જુઓ ભક્તો દર્શન કરી પાછા જઈ રહ્યા છે અને હવે આપણે જઈશું આગળ દર્શન કરવા માટે. આ છે બાપુજીની સમાધિ.
આપણે દર્શન કરી લીધા અને મિત્રો આ છે પરમ પૂજનીય શ્રી નારાયણ બાપુજીની. આ દર્શન ખાલી પૂનમના દિવસે જ ખુલે છે, તો તમે દર્શન કરવા માટે જઈ શકો છો. જય નારાયણ આઈ હોસ્પિટલ જુઓ છો, આંખોનું ઓપરેશન અહીંયા કરવામાં આવે છે. ભોજનાલય જુઓ, બહુ જ મોટા મોટા કેમ્પ પણ લગાવી દીધેલા છે. રસ્તામાં પૂરી છે, પછી ચા છે, પછી પૌવા છે. જે તમને આ કાઉન્ટર જોવા મળે છે, કાઉન્ટર જોવો કેટલાક લાંબા લાંબા મૂકેલા છે. અહીંયાથી ત્યાં સુધી કાઉન્ટર છે. પેલી બાજુ કાઉન્ટર, અહીં બાજુ કાઉન્ટર, અને હજુ પેલી બાજુ તો બહુ જ મોટા મોટા બીજા 2 શેર છે, તો તેમાં પણ મોટા મોટા કાઉન્ટરો બનાવેલા છે. થાળીઓ જુઓ તમે, કેટલા મોટા કાઉન્ટર ઉપર કેટલીક ઘણી બધી થાળીઓ પણ અહીંયા મૂકેલી છે. મોટા મોટા કાઉન્ટર બનાવેલા છે. 3 કાઉન્ટર, એક ત્યાં છે સામે, એક અહીંયા છે, અને એક પેલી બાજુ મોટું કાઉન્ટર છે ડીશોનું, અને સામે પણ છે. એટલે લગભગ 4 થી 5 કાઉન્ટર ખાલી ડીશોના બનાવેલા છે. અને આ રીતના મોટા મોટા શેડ પણ બનાવી દીધેલા છે. પબ્લિક ખાલી તમે જુઓ કેટલું બધું છે. તો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. સવારનો ટાઈમ છે તો પણ ભક્તોની ભીડ જુઓ તમે. હવે અહીંયાથી આપણે જઈશું બહાર. હવે લાંબી લાઈન વધી ગઈ છે અને ભીડ પણ વધી ગઈ છે. એમાં વિડીયો ઉતાર્યો ત્યારે બહુ જ ભીડ નથી, પણ અત્યારે જુઓ તમે પબ્લિક ઘણું બધું પહોંચી ગયું છે દર્શન કરવા માટે. ફૂલ ટ્રાફિક પણ થઈ ગયું છે. અત્યારે જો સવારનો ટાઈમ છે તો પણ તો બપોરે તો એટલું બધું અહીંયા પબ્લિક આવી જશે અને એટલું બધું ટ્રાફિક જામ થઈ જશે કે નીકળવાની પણ જગ્યા નહીં મળે. ફોર વ્હીલર પાર્કિંગ, તો તમારી ગાડી આ રીતની પાર્ક કરવી. અહીં બાજુ સ્કૂટરોનું અલગ પાર્કિંગ આવેલું છે, જુઓ છો. આ જુઓ, આ મોટું છે પાર્કિંગ એરિયો, તો બાઇક અહીંયા બધી પાર્કિંગ કરેલી હોય છે. તો આ હતો તાજપુરાનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો. અને આજે ગુરુ પૂર્ણિમા છે તો તમે પણ આવો તાજપુરા. લાખો ભક્તો દર્શન કરવા માટે પહોંચી ગયા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચાલો દોસ્તો, ફરી મને નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે.